એક સૂત્ર આપણે નાનપણથી બોલીએ છીએ, એમની આજ્ઞા અને અનુવૃત્તિમાં જ સદા રહીશ. ખબર છે? આપણે જીવન મંત્રની કલમ છે, બોલો છો બધા આપણે, એમની આજ્ઞા અને અનુવૃત્તિમાં જ સદા રહીશ. આ વાક્ય સમજવું ને, આજે આપણે એ વાક્ય સમજવું જોઈએ, બહુ જરૂરી છે. ભગવાન અને સંતની આજ્ઞા અને અનુવૃત્તિમાં જ સદા રહીશ. સદા શબ્દ વાપર્યો છે. નોટ ઓનલી ફોર ટુડે, નોટ ટેમ્પરરી, પરમેનન્ટ, સદાકાળ, ફોર એવર. એમની આજ્ઞા અને અનુવૃત્તિમાં જ સદા રહીશ. એ બે શબ્દ આવ્યા, આજ્ઞા અને અનુવૃત્તિ. ચલો, આજ્ઞામાં રહેવું એટલે શું અને અનુવૃત્તિમાં રહેવું એટલે શું? આ બે શબ્દ છે. ધેટ મીન્સ કે there is something difference between two words. કંઈક ડિફરન્સ છે. શું તફાવત છે? આજ્ઞામાં રહેવું એટલે શું અને અનુવૃત્તિમાં રહેવું એટલે શું? આજ્ઞા કોને કહેવાય અને અનુવૃત્તિ કોને કહેવાય? વી શુડ ક્લેરિફાય. ચલો, કેટલા સમજો છો? પ્રયત્ન કરો. આજ્ઞા કોને કહેવાય અને અનુવૃત્તિ કોને કહેવાય? અનુવૃત્તિના બીજા શબ્દો તમને સમજાય તો એના સમકક્ષ શબ્દો, એને સમાનાર્થી શબ્દો કોણ કહેશો? અનુવૃત્તિના સમાનાર્થી શબ્દો એટલે બધાને થોડો ખ્યાલ વધુ આવે. અનુવૃત્તિના સમાનાર્થી શબ્દો, સમાનાર્થી એટલે સમજ્યા ને? પર્યાય શબ્દો, લાઈક વોટર, જલ, પાણી, જસ્ટ લાઈક ધેટ. બોલો, કયા સમાનાર્થી શબ્દો અનુવૃત્તિના? એમનું ગમતું, મરજી, રુચિ, સંકલ્પ, ઈચ્છા. એમની ઈચ્છામાં રહેવું કહો, ગમતામાં રહેવું કહો, અનુવૃત્તિમાં રહેવું કહો, એમની મરજીમાં રહેવું કહો, એમના રાજીપામાં રહેવું કહો. આ બધા સમાનાર્થી શબ્દો છે. આજ્ઞા અને અનુવૃત્તિ બેમાં અધિક કયું કહેશો? આજ્ઞા અધિક કે અનુવૃત્તિ અધિક? અનુવૃત્તિ અધિક. કેટલી અધિક? નોટ કમ્પેરેબલ. નોટ કમ્પેરેબલ. આજ્ઞા કરતા અનુવૃત્તિ ઘણી અધિક. મુક્તો આપણે જે આજ્ઞામાં જ નહીં રહી શકીએ તો અનુવૃત્તિમાં નહીં જ રહેવાય. જે આજ્ઞામાં નથી રહી શકતો એ અનુવૃત્તિ એના માટે તો બહુ દૂર છે. હજુ પહેલી શરૂઆત થાય આજ્ઞામાં રહેતા શીખો. જેને રાજીપો કમાવો હોય એને આજ્ઞામાં રહેવું પડે, અને જેને અંતરનો રાજીપો કમાવો હોય એને અનુવૃત્તિમાં રહેવું પડે. આજ્ઞા પાળવાથી રાજીપો મળે અને અનુવૃત્તિમાં રહેવાથી અંતરનો રાજીપો મળે. હવે જો આપણે આજ્ઞા જ નહીં પાડી શકીએ તો અનુવૃત્તિને તો બહુ વાર છે. ગામની સરપંચની ચૂંટણીમાં જે નપાસ થયો, કે જે સરપંચની ચૂંટણીમાં જે હારે, તો એના માટે તો દિલ્હીની ચૂંટણીની વાત જ ના વિચારાય. એના જેવું છે. દિલ્હીની ચૂંટણી એટલે સમજ્યા ને? હવે એ ફાંકા મારે હું સંસદની ચૂંટણીમાં, પાર્લામેન્ટની ચૂંટણીમાં ઊભો રહું, ટિકિટ મળે, હું જીતી જઈશ. એટલે તું તારા ગામની ચૂંટણીમાં તો પાસ થાય પહેલાં, એમાં તો તું સિલેક્શન પામ. સરપંચમાં જ તું પાસ નથી થતો, સરપંચની ચૂંટણીમાં જ તું હાર્યો, તો પાર્લામેન્ટની ક્યાં વાત કરવાની? એમ આજ્ઞામાં રહેવાય, જેને નથી રહેવાતું એને અનુવૃત્તિમાં નહીં રહેવાય. આજ્ઞાથી, ફરી કહું છું, આજ્ઞા પાડવાથી રાજીપો મળે છે, અનુવૃત્તિમાં રહેવાથી અંતરનો રાજીપો મળે છે. અને આજ્ઞા અને અનુવૃત્તિને આપણે પહેલાં સમજીએ. ચલો, પહેલાં આજ્ઞા એટલે શું, આજ્ઞામાં રહેવું એટલે શું, ચલો કોણ, અને પછી અનુવૃત્તિ ઉપર આપણે ડિટેલમાં જઈશું. એ વિશાળ બહુ, એ સબ્જેક્ટ બહુ વાસ્ટ છે, બહુ એનું ફીલ બહુ વાસ્ટ છે, બહુ જ મોટો શબ્દ છે, લાર્જ સ્કેલનો શબ્દ છે. પણ પહેલી આજ્ઞા શબ્દ, આજ્ઞામાં રહેવું એટલે શું, કોણ કહેશો? ચલો, મહારાજની આજ્ઞામાં રહેવું એટલે શું?
મોટા પુરુષની સંતોની આજ્ઞામાં રહેવું એટલે શું? બોલો મહારાજ, આમાં બોલો. મોટા પુરુષ જે જે કહે તે તત્કાળ પાડવું. જે જે કહે તે તત્કાળ જે જે આજ્ઞા કરે કરે, આજ્ઞા કરે, સોરી, બરાબર છે. ચલો બોલો મહારાજ, એથી વિશેષ કંઈક બાજુ. મહારાજે પંચમહાત્માની આજ્ઞા કહી, એ આજ્ઞા પાડી, અને સંતો આપને જે આજ્ઞા કરે આ કરવાનું છે એના આજ્ઞા. બરાબર. ચલો હજુ કંઈક વિશાળ શબ્દ, એ નાનો નથી. સંતો ભક્તો મોટા પુરુષ અને સંતો જે કે એના પછી કરો, એ ફોલો કરો, એ આજ્ઞા કહેવાય. બરાબર. એને કંઈક કહે એને આજ્ઞા કહેવાય. એમણે કંઈક કહ્યું છે, મહારાજે કહ્યું છે, મોટા પુરુષે કહ્યું છે. દાખલા તરીકે કહેશો? દાખલા તરીકે જેમ આપણે કાલે કહ્યું હતું કે માતા પિતાને ફોન કરીને પછી જ પડવું, તો એ કીધા પછી આપણે કર્યું તો એ આજ્ઞા પાડી, એ આજ્ઞા પાડી કહેવાય. અને છતાંય ન કરીએ તો આજ્ઞા લોપી કહેવાય. મુક્ત તમને બધાને બે હાથ જોડીને ફરી એક વિનંતી કરું છું, કોઈ દિવસ અલ્પ આજ્ઞા કોઈ માનશો નહીં કે આ તો બહુ સામાન્ય આજ્ઞા છે, એવું કંઈ ના માનશો. અલ્પ આજ્ઞાને અલ્પ ન માનશો કે આ તો ઠીક હવે કે હવે. તો અલ્પ આજ્ઞા લોપાશે, એના કાલે મોટી આજ્ઞા લોપવામાં કોઈ જ સંકોચ નહીં રહે. એ રીઢો થઈ જશે. જો કીડી મારતા આપણને, કીડી મારવામાં, કીડી કે મકોડો કે મચ્છર મારવાનું જો આપણને ઇઝી થઈ ગયું, મુક્તો કાલે એમાંથી ઉંદરડી મારતા થઈશું, એમાંથી ભાઈ બિલાડું મારતા થઈશું, એમાંથી ભાઈ માણા મારતા સુધી પહોંચી જઈશું. શરૂઆત હંમેશા નાનાથી થતી હોય છે. આ બીડીઓ પીનારા પહેલાં ઠૂંઠાથી શરૂઆત કરતા હોય છે. નાના હોય ને ત્યારે મા બાપના પેલા પપ્પાના ઠૂંઠા પીધેલા ફેંકી દીધા ને કૂદી વધીને પીવે. ઠૂંઠાથી શરૂઆત થઈ ગઈ. જે ઠૂંઠા પીતો શીખ્યો એ કાલે બીડી પીતો શીખશે, અને એ કાલે થોકડી પીતો થઈ જશે, અને કાલ દારૂ સુધી પણ ક્યાંક પહોંચી જશે. માટે અલ્પ આજ્ઞા કોઈ દિવસ લોપવાનો પ્રયત્ન ન કરો. શિષ્ય 4 પ્રકારના છે. 4 પ્રકારના શિષ્યો છે. શિષ્ય જ આપણે બધા મહારાજ બાપા બાપજીના શિષ્યો છીએ. માય સેલ્ફ ઓલ્સો, હું પણ એક શિષ્ય છું. આપણે બધા શિષ્યો છીએ. શિષ્ય તરીકે 4 પ્રકારના શિષ્યો હોય છે: ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને લબાડ. આવા 4 પ્રકારના શિષ્યો હોય છે. ઉત્તમ શિષ્ય એને કહેવાય કે જે આજ્ઞા કર્યા વગર એની રુચિ જાણીને કરી નાખે. મહારાજને મોટાની રુચિ સમજીને એ પ્રમાણે જ વર્તે, રુચિ મારે, એ ઉત્તમ શિષ્ય કહેવાય. કહેવું ના પડે વગર કીધે કે આ મહારાજને મોટાની કાયમી રુચિ છે, આમ કરવાનું એટલે કરવાનું છે. દાખલા તરીકે કાલ પૂરતી આજ્ઞા નથી કરી, એક રુચિ બતાવી કે આપણે મમ્મી પપ્પાને હંમેશ માટે પગે લાગવું જોઈએ, આપણે એમની સામું જેમ ફાવે એમ ન બોલવું જોઈએ. આ બધી રુચિ બતાવી. હવે એ રુચિ જીવન પર્યંત ન ભૂલાય. આપણે 1 દાડો 2 દાડા કર્યું ને 3જે દાડે ભૂલી ગયા તો સમજી લેવું કે આપણે ઉત્તમ શિષ્યમાંય નથી અને મધ્યમ શિષ્યમાંય નથી. રુચિ જાણીને કરી નાખે એને ઉત્તમ શિષ્ય કહેવાય. આજ્ઞા કરવી જ ના પડે. આજ્ઞા કરવી પડે છે એ એક જાતનો મહારાજ અને મોટાને આપણા તરફથી અપાતો ભીડો છે. આપણે એમને ભીડો આપ્યો કહેવાય કે આપણને આજ્ઞા કરવી પડી. આપણને સ્પેસિફિક કંઈક કહેવું પડે, દયાળુ આમ કરજો, જીગર તે આમ કર્યું, ફલાણા એમ કર્યું. આ આજ્ઞા કરી એ પીડો આપ્યો. મધ્યમ શિષ્ય કોને કહેવાય? આજ્ઞા કરે ને તરત કરી નાખે, તરત, એટ અ ટાઈમ. એને ઉત્તમ શિષ્ય કહેવાય, મધ્યમ શિષ્ય કહેવાય. આજ્ઞા કરે ને પછી વાર કરે, આજ્ઞા કર્યા પછી વાર કરે, વર્તવામાં વાર કરે, ચીલવામાં વાર કરે, ડીલે કરે. વાર કરે એટલે ડીલે કરે, એને કહેવાય કનિષ્ઠ શિષ્ય. અને આજ્ઞા કરે તોય ન કરે, ડીલે કરીને ન કરે, ન જ કરે, એને કહેવાય લબાડ શિષ્ય કહો, ભંગાર શિષ્ય કહો, મનમુખી શિષ્ય કહો. શિષ્ય તો કહેવાય હવે, પરંતુ એ એક કનિષ્ઠમાં ના આવે.
એની ઉપર રાજીપો ના થાય, નારાજીપો થાય. પેલા બેની ઉપર રાજીપો થાય અને જે ઉત્તમ શિષ્ય ઉપર અંતરનો રાજીપો થાય, ફેર પડી જાય. તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું. કોઈ ભાઈને 4 દીકરા છે, કોઈ ભાઈને 4 દીકરા હોય. એક દીકરો હવે એકને એમ કે બેટા પાણી લઈ આવીને, પાણી પીવાની તરસ લાગી છે, પાણી લઈ આવીને એવું કીધું, સામે સ્પેસિફિક કીધું ભાઈ પાણી લઈ આવીને તરસ લાગી છે. અને પેલો આમ કરે, નહીં જો, બીજાને કહો હું નહીં જો. આ એક દીકરો કહેવાય. એક દીકરો જ છે તો દીકરો છે, પણ આવું પણ કહેનારો હોઈ શકે. બીજો દીકરાને પેલા ના માન્યું એટલે બીજાને કીધું પછી પાણી લઈએ, પપ્પા આટલું કામ પતાવીને લઈ આવો. ત્રીજા દીકરાને પછી કીધું બેટા પાણી લઈ આવીને બહુ તરસ લાગે, પપ્પા તારે લઈ આવો, દોડતો જઈને લઈ આવે. ચોથો દીકરો એવો છે કે હજુ પહેલાને કીધું લઈને ના પાડીને એની સાથે વગર કીધે જઈને લઈને હાજર થઈ ગયો હોય, પાણી લઈને આવી ગયો હોય. મુક્તો એ મા બાપનો રાજીપો કોની પર વિશેષ થાય કહેશો? હજુ કીધું નથી, રુચિ સમજીને કે પપ્પાને પાણી પીવું છે અને દોડતો જઈને લઈ આવે, એની પર રાજીપો નહીં, અંતરનો રાજીપો થાય. દીકરા 4 છે, પરંતુ ફેર પડી ગયો કે ના પડી ગયો? પહેલા અંતરનો રાજીપો થાય. પેલો તરત જ ઉઠીને લઈ આવે, એની ઉપર એ મધ્યમ શિષ્ય કહેવાય, મધ્યમ દીકરો કહેવાય. પેલો વગર કીધે કરી નાખ્યું, એ ઉત્તમ દીકરો છે. પેલાને કહેવું પડ્યું ને પછી કીધા પછી ગયો પણ તરત કરી નાખ્યું, એ મધ્યમ છે. પેલો કીધું તો અહીં તે વાર કરી, ડિલે કર્યું કે આટલું કામ પતાવીને કરીશ, આ કનિષ્ઠ કહેવાય, કનિષ્ઠ શિષ્ય કહેવાય. અને ઓલાને કીધું તો એ કર્યું જ નહીં, એની પર કયો રાજીપો થાય કહો છો? હવે એ એવી ઈચ્છા રાખે કે મને આના જેવો રાજીપો આપો, ના મળે. રાજીપો ના જ થાય, નારાજગી થાય. પેલાની પર બેની પર રાજી થાય, પણ ઓલાની પર નારાજ થાય. જો ને કેવો છોકરો છે, નહીં જવું લ્યો, કરે જ નહીં. શિષ્યમાં પણ મુક્તો આવું છે. આપણે હવે જ્યારે ભગવાનને સંતોની પાસે સાનિધ્યમાં આવ્યા છીએ, મુક્તો આપણે જરા સુધારો કરજો, ચારી લખી નાખો પ્રકાર અને તપાસો, ટકાવારી તપાસો કે આપણે ઉત્તમ શિષ્યમાં કેટલી ટકાવારી આવે. અનુવૃત્તિ સમજીને બહુ માપ કાઢવું પોતાનું બહુ અઘરું છે. દરેક વાતે આપણે ક્યાંક જુદા જુદા હોઈએ છીએ, પરંતુ ટ્રાય કરો, દરેકમાં નોંધતા જાઓ કે હું ઉત્તમમાં આવું, મધ્યમમાં આવું, કનિષ્ઠમાં આવું કે પછી દાંડ કે ડફોળમાં આવું. અને એવા ઉત્તમ શિષ્ય અંતરનો રાજીપો કમાવો હોય તો ઉત્તમ શિષ્ય થવું પડે. પહેલાં અનુવૃત્તિમાં રહેતા શીખવું. અત્યારે આપણે આજ્ઞાની વાત ચાલે છે, આજ્ઞા થતાની સાથે જ કરી નાખે એટલી સેવા તો થવું. તરત આજ્ઞાને ઝીલી લેવી. પછી કોઈ પણ આજ્ઞા હોય, અરે ગમે તેની આજ્ઞા હોય, માત્ર એવું નહીં સમજતા કે મોટા પુરુષની જ આજ્ઞા માનવી, એ પણ ખોટું છે. અરે નાનામાં નાના સંત કહે આપણને તો એની આજ્ઞામાં રહેતા શીખો. આ આપણું સત્સંગીપણાનું લક્ષણ કહેવાય. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે બસ આપણે મોટા પુરુષને રાજી કરવા મથ્યા કરતા હોય, એમની આગળ ફરીએ, એમને ખુશ કરીએ એટલે આપણે એમ સમજીએ રાજી તો આપણે બધા રાજી, આપણે કંઈ સંતોને રાજી નથી કરવા, કે સંતોની આપણને પડી ના હોય. તો આપણે બહુ મોટી મિસ્ટેક કરી રહ્યા છીએ, બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. સંતોનો પણ રાજીપો એમની આજ્ઞા, અરે એથી હું તો આગળ કહું છું, સંતોની અલ્પ આજ્ઞા તો ન લોપાય. સંતોના વચને જેને આપણા લીડર કર્યા હોય એની આજ્ઞા પણ ન લોપાય, સત્સંગમાં ન લોપાય. આપણને એનું મૂલ્ય જ નહીં હોય. એમની આજ્ઞા લોપી એટલે આપણે સમજી લીજો સંતોની આજ્ઞા લોપી છે. સંતોની આજ્ઞા લોપી એટલે તમે અમારી આજ્ઞા લોપી છે. અમારી આજ્ઞા લોપી ધેટ મીન્સ તમે મહારાજની આજ્ઞા લોપી છે. એ ટેવ જ નહીં પડવા દો.
સત્સંગની શરૂઆતના જ આ બેઝ છે, આખો સત્સંગની શરૂઆતનો બેઝ છે. આપણો બેઝ એવો મજબૂત કરો કે આગળ મોટી ઇમારત ઉપર ચણી શકાય. પહેલાં આજ્ઞાપાલક થાઓ, બસ મોસ્ટ ઓબિડિયન્ટ, આપણું જીવન મોસ્ટ ઓબિડિયન્ટ બનાવો. એક અલ્પ સરખી આજ્ઞા પરથી લોપાઈ કે દાખલા તરીકે આપણને પૂજા કરવાની કીધી કે રોજ પૂજા કર્યા વગર પાણી પણ ન પીવાય, આપણને આજ્ઞા કરી મહારાજન મોટાએ, જીવન પર્યંત ના લોપાવી જોઈએ. તો આપણે તરત જ આજ્ઞાનો લોપ શા માટે થાય? આપણને અર્રાટી થવી જોઈએ કે મારાથી આજ્ઞા લોપાઈ ગઈ. અને એક વખત જો આવું રીઢા થઈ ગયા આપણે આજ્ઞા લોપવા માટે, પછી રીઢા થઈ જવાય. એક વખત લોપી, બીજી વખત લોપી, ત્રીજી વખત લોપી, પછી રીઢા થઈ જવાય. કોઈ દિવસ અલ્પ આજ્ઞા પણ ના લોપો. અર્રાટી થવી જોઈએ, આપણને દુઃખ થવું જોઈએ કે અરે મારાથી આજ્ઞા લોપાઈ ગઈ, અરે આજ્ઞા લોપાઈ ગઈ. અને નાની સરખી બીજી આજ્ઞા ચાલો કે આપણને કીધું કે ભાઈ પૂજા કરીને તિલક ચાંદલો ફરજિયાત કરવો જોઈએ. હવે ઘણા શું કરતા હોય, તિલક ચાંદલો કરે જ નહીં, પૂજા કરે તિલક ચાંદલો ન કરે, આ જો આજ્ઞા લોપી. તો શા માટે આવી ટેવ પાડીએ છીએ? શા માટે ન કરી શકીએ? અને મુક્તો અહીં શરમ કેવી? આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણે કોણ છીએ એની નિશાની છે, કોના છીએ એની નિશાની છે કે હું સ્વામિનારાયણનો દીકરો છું, એનું પ્રતીક છે. એમાં શરમ શાની? આજ્ઞા છે, મહારાજની આજ્ઞા છે, કરવાનું એટલે કરવાનું. ઘણા ચાંદલો એકલો કરે, તિલક જ ના કરે, બોલો એકલો ચાંદલો કરે. એટલે આટલી શું કરવા આજ્ઞા લોપો છો? શા માટે અલ્પ આજ્ઞા પણ આપણે લોપવી? મહારાજે કહ્યું છે કે તિલક ચાંદલો બે કરવો તો કરવો જ જોઈએ. શા માટે એક કરીએ ને એક ના કરીએ? કોઈ તમને બેહાડે, જમવા સરસ ભોજન જમાડે, પાણી જ ના આપે, આ એના જેવું થયું. તો ક્યારેય પણ અલ્પ આજ્ઞા લોપો નહીં. મહારાજની નાનામાં નાની આજ્ઞા હોય. અરે દાખલા તરીકે અહીંયા આપણને આજ્ઞા કરી કે ભાઈ સવારમાં 7:30 વાગે આવી જવું, જ્યારે જે આજ્ઞા હોય પાળવાની જ હોય. પછી ભલે પછી સંચાલકો અમે સંતો ના હોઈએ અને મિટિંગ હોય કે 7:30 બધાએ આવવાનું છે. તમને હું એક પ્રશ્ન પૂછું, તમારા જોબમાં ટાઈમ ટુ ટાઈમ તમે બધું કરો છો કે નહીં? ત્યાં તમારા બોસની આજ્ઞા માનો છો કે નહીં? તમને ટાઈમ હોય, તમારા સ્કૂલનો ટાઈમ શું જ ભલે 8:45, તો 8:45 ને બદલે 9 o'clock પહોંચો, ચાલે કે ના ચાલે? પછી નોટિસ આવે કે ના આવે? ચાલે ખરું, પણ નોટિસ આવે કે ના આવે? એટલે ના ચાલ્યું કહેવાય. રૂલ્સમાં તમે અરે આ બધા રૂલ્સ છે, ટ્રાફિકના રૂલ્સને તમે કેટલા ફોલો કરો છો? સહેજ એની એ આજ્ઞા છે, એ ટ્રાફિકના રૂલ્સ, એ ટ્રાફિકની આજ્ઞા છે. આમ વ્હાઈટ પટ્ટો હોય કે આમ આખો પેલો હાર્ડ પટ્ટો હોય કે જે પેલો બ્રેક થયેલો ના હોય તો કે અહીંયા ઓવરટેક ના થાય, એવું હોય છે ને પહેલાં. બરાબર. અને જો પેલું તૂટક હોય તો એને ઓવરટેક કરી શકાય, એવું હોય છે. કેટલા સ્ટ્રિક્ટલી તમે ફોલો કરો. હવે સંતો અહીં બેઠા હોય ને જોડે બેઠા, હવે લઈ લેને. ના સ્વામી, ના લેવાય. અમારે 13 પોઈન્ટ હોય છે, એવું હોય છે ને કંઈક લાઇસન્સમાં. 12 હોય ને, 12 પોઈન્ટ હોય છે. અમારે આખી જિંદગી 12 ચલાવવાના હોય છે. એમાં એક કપાતો જઈને જાય એટલે પતી ગયું. લાઇસન્સ વગર નથી હોય ને અમારા હાથ પગ ભાગી જાય. તમારે તો ઠીક છે, કાલ જતું રહેવાનું છે. બોલો, સંતોની એવી આજ્ઞા નથી માનતા? ના મનાય. હું તમને કહું નહીં માનવાની, એવી આજ્ઞા સંતોની નહીં માનવાની. બોલો, પણ આજ્ઞા પાળવી ફરજિયાત છે. બેલ્ટ બાંધવાનો કેવા ફટ દઈને બાંધી દો છે, એ રૂલ્સ છે. મુક્તો કોઈ પણ અલ્પ આજ્ઞા જીવનમાં ના લોકો. મુક્તો મહારાજે જે આજ્ઞા કરી છે, જેમ આપણે કંપનીના રૂલ્સને રેગ્યુલેશન્સને ફોલો થવું પડે છે, સ્કૂલના રૂલ્સ રેગ્યુલેશન્સને ફોલો થવું પડે છે, એમ અહીં પણ આપણા મહારાજના જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, જ્યારે એ મહારાજના કરેલા છે, અમારા નથી. ભલે આવતા હોય સંતો દ્વારા, પરંતુ એ સંતોના પોતાના રૂલ્સ રેગ્યુલેશન્સ નથી. આજે અમે રૂલ્સ રેગ્યુલેશન્સમાં અમારે રહેવું જોઈએ. મુક્તો અમે કંઈ શેર ઘી નથી લાયા. અમે તમને ઉપદેશ આપતા થઈ ગયા એટલે અમે ના વર્તીએ તો ચાલે? ના ચાલે. અમારે પણ સ્ટ્રિક્ટલી વી હેવ ટુ ફોલો ઇટ. તો આપણા મહારાજના કરેલા નિયમો છે પેલા, અને નિયમોમાં આપણે ફોલો કરતા છીએ કે જેથી કરીને આપણે રાજીપાના પાત્ર થઈ શકીએ.
આ બધું શાના માટે કરવાનું છે? પહેલાં અંતરના રાજીપા માટે. આપણું સૂત્ર છે અંતરથી રાજી કરી લેવા છે. અંતરનો રાજીપો કમાવો છે આપણે, માત્ર રાજીપો નહીં. હજુ તો આજ્ઞાની વાત થાય છે, પછી અનુવૃત્તિની વાત ઉપર આપણે જઈએ છીએ. તો મહારાજની મુખ્ય 5 આજ્ઞાઓ છે. બીજી આજ્ઞાઓ બધી થાય તો વધારાની હો, આ તિલક ચાંદલાની, પૂજાની, આ બધી આજ્ઞાઓ કંઈ 5 વર્તમાનમાં નથી આવતી. તો મુક્તો આજ્ઞા છે, કરવાનું જ હોય. હવે પંચ વર્તમાનની આજ્ઞા. મુક્તો એ આપણું મુખ્ય એક ભક્ત થવા માટે આજ્ઞા છે. આજ્ઞા પાળવાથી ભક્ત થવાય અને અનુવૃત્તિમાં રહેવાથી મુમુક્ષુ થવાય. જો આ મુમુક્ષુ, અનુવૃત્તિ અને આજ્ઞાનો તફાવત સમજજો. પહેલાં આજ્ઞા પાળવાથી ભક્ત થવાય અથવા તો સાધુ થવાય. સાધુની આજ્ઞા પાળે તો એનાથી સંત થવાય, સાધુ થવાય, મુમુક્ષુ ના થવાય. અને મરજીમાં રહેવાથી મુમુક્ષુ થવાય, અનુવૃત્તિમાં રહેવાથી મુમુક્ષુ થવાય. આજ્ઞા પાળવાની ભક્ત તો પહેલાં ભક્ત તો થવું પડે, પછી મુમુક્ષુ થવાય ને પછી મુક્ત થવાય. આ 3 સ્ટેપ છે. પહેલાં ભક્ત થવું, પછી મુમુક્ષુ થવું અને પછી મુક્ત થવું. તો ભક્ત થવા માટે મહારાજની સર્વોપરી ઉપાસના જોઈએ અને પછી મહારાજના પંચવર્તમાન કરેલા પંચવર્તમાન પાળવા જોઈએ. કમ્પલસરી 5 રૂલ્સ. સત્સંગના આપણા 5 રૂલ્સ છે અને 5 રૂલ્સને આપણે ફોલો થવું જોઈએ. ત્યારે ભક્ત થવાય. આ 2 કરવાથી માત્ર ભક્ત થવાય. અને મુમુક્ષુ એની આગળનું સ્ટેપ છે. જેમ તમને એક્ઝામ્પલ આપું, ન સમજાય કંઈ પણ તો પૂછજો, આંગળી ઊંચી કહીનો. જેમ વિદેશ જવું હોય, પાસપોર્ટ કઢાવવો પડે. પાસપોર્ટ વગર વિઝા ના આવે અને વિઝા વગર વિદેશ ના જવાય. આ બધા માટે ફરજિયાત છે. આ અમારા સંતો માટે ફરજિયાત છે. અમારા સંતોને પાસપોર્ટ કઢાવવો જ પડે, પછી વિઝા લેવા જ પડે, પછી જ અહીંયા તમે એન્ટ્રી કરી શકીએ. બરાબર છે. એક્ઝેક્ટલી આપણે જો મૂર્તિના સુખમાં ભગવાન સુધી પહોંચવું હોય તો જેમ વિદેશમાં જવું હોય તો આગળના 2 સ્ટેપ ફરજિયાત છે, એમ મૂર્તિનું સુખ પામવું હોય, અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય તો આગળના 2 સ્ટેપ ફરજિયાત છે. ભક્ત થવું અને મુમુક્ષુ થવું. ભક્ત થવું એ પાસપોર્ટ કઢાયો કહેવાય. એ પાસપોર્ટને ઠેકાણે છે. ભક્ત થવું પડે. અને પછી મુમુક્ષુ થવું એટલે વિઝા મળ્યા કહેવાય. તો જ મૂર્તિના સુખ તરફ ગતિ થઈ શકે, તો જ અનાદિમુક્તની સ્થિતિ થાય. ડાયરેક્ટ ભક્તમાંથી અનાદિમુક્તની સ્થિતિ કરવાનો કોઈ માર્ગ નથી. મુક્તો તો આપણે ભક્ત થવા માટે અત્યારે વાત કરી રહ્યા છીએ કે પંચ વર્તમાને યુક્ત આપણું જીવન જોઈએ. એમાં બિલકુલ ના ચાલે. અમારે સંતોને તમારા 5 અને અમારા 5, 10 વર્તમાન પાળવા પડે. ચલો સંતોના 5 વર્તમાન કોણ કહેશો? પહેલાં અમે અમારા લઈએ છો. મુક્તો નિષ્કામી વર્તમાન. અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી, વિષય થકી વૈરાગ્ય જે પામ્યા એ જ ખરા વૈરાગી. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ. પહેલું તો સ્ત્રી સાથે સ્ત્રીનો સંગ ન કરવો. સ્ત્રીનો સંગ ન કરવો એ મોટામાં મોટું છે. ચાલો બીજું જે કીધું એ પ્રમાણે સ્ત્રી કાળી છે, ગોરી છે, એનો નિર્ણય ન કરો. એ જ રીતે સ્ત્રીને અવસ્થાનો નિર્ણય ન કરો. પછી સ્ત્રીને ઉદ્દેશીને કોઈ વાત ન કરવી. સ્ત્રીને ભોગવવાનો મનમાં સંકલ્પ ન કરવો. સ્ત્રીની જે ચિત્રામણ હોય એનો પણ સ્પર્શ ન કરવો. પછી સ્ત્રીની સાથે એકાંત સ્થળને વિશે રહેવું નહીં. અને સ્ત્રીને જે પહેરેલા જે વસ્ત્ર હોય એનો પણ ભૂલે ચૂકે પણ સ્પર્શ ન કરવો. સ્ત્રી સાથે બોલવું નહીં. આવી ગયું. સ્ત્રી સાથે બોલવું નહીં, વાત કરવી નહીં. ઇનડાયરેક્ટ અમારે સ્ત્રી સાથે જય સ્વામિનારાયણ પણ બોલી જવાય તો અમારે ઉપવાસ ચડે. ફોનથી જય સ્વામિનારાયણ બોલી જવાય તો પણ ઉપવાસ કરવો પડે. તો ડાયરેક્ટ બોલવાની વાત તો ક્યાં છે? અથવા તો ફોનમાં બીજી વાત કરવાનો તો પ્રશ્ન જ ક્યાં છે? ભૂલથી જય સ્વામિનારાયણ થઈ જાય. મુક્તો આપણને એટલી વાત ક્લિયર હોવી જોઈએ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનો તિરસ્કાર નથી. આ તિરસ્કાર નથી, નફરત નથી.
તિરસ્કાર નથી, આ પવિત્રતા છે. સ્વામિનારાયણ ભગવાને આખો જુદો માર્ગ, સ્ત્રી પુરુષનો જ્યારે ભેદ મટી જાય અને જ્યારે ભેળી હાળો જ્યાં જ્યાં થાય છે ત્યાં બહુ જ માઠા પરિણામો આવતા હોય છે. નિષ્કામ, બીજું નિર્લોભ. સાધુને પૈસાનો સ્પર્શ ન કરાય ન રખાય. પૈસાનો નહીં, કોઈ પણ વસ્તુ એ પૈસા તુલ્ય છે. દાખલા તરીકે સારી વસ્તુ લાગી એ પૈસા તુલ્ય જ છે. તમે સારી પેન લાવો ને તો અમારા માટે પૈસા તુલ્ય છે. જરા આપની પેન બતાવશો? જો આ પેન સારી કહેવાય, આ બધી આમની પેન છે, લેતા હો જોડે. જો તમે આવી અમને ભેટ આપો ને તો અમારે સાધુ ના લે, મને વિશ્વાસ છે. બોલો, આવી પેન પણ અમે સંતોને વાપરીએ ને તો અમારું નિર્લોભી વર્તમાન લોપાયું કહેવાય. તમારા માટે બરાબર છે, તમારા માટે શોભારૂપ છે. તમને કારણ કે તમે પૈસાદાર કહેવાય, કમાતા કહેવાય, તમે બધા તમારી આપ કમાઈનું ખાઓ છો. અમે તો બધું બાપ તમારી કમાઈનું, રોટલાય અમે તમારી કમાઈ. તમે અમને લાવી આપો એ અમારે જમવાનું હોય, તમે લુગડા પહેરીએ છીએ, અમે તમારા રોટલા ખાઈએ છીએ, તમે આપો એ જમાડો જમીએ છીએ. અમે તો કંઈ કમાવા જતા નથી. આ બધું તમારા લીધે અમે સુખ્યા છીએ. જો આ સોફ હોય તમે લાઈન મૂક્યો ને તમે શું હેઠે કોઈ બેહવા ના દે, સ્કૂલ કોણ બાપો આપે અમને? તો આવી પેનો અમારે, આવી રંગરાગ ભોગવિલાસ, આ અમારો નિર્લોભી વર્તમાન લોપાય. જો અમારા સંતોના હાથમાં તમે પેનો જોતા હશો, બધાના હાથમાં બતાવો જ, પહેલાં ઊંચી કરો જોઈએ. બધી આપણે ઇન્ડિયાના 5 રૂપિયાથી વધુ કે કિંમતની કોઈ નથી. અને જો સેવક કે બાપજી જોઈ જતા, સેવક જોઈ જાય ને, બોલો હાથમાં લઈને બતાવો, જેમ કે ફેંકી દઉં અથવા હરિભગતને આપી દઉં. આજે સારી પેન વાપરતા થયા, કાલ સારી નોટો વાપરતા થશો, કાલે સારા વસ્તુ, બધી પદાર્થો વાપરતા થશો. અમે અમારું જીવન સાદું, જેનું જીવન સાદું એનું નામ જ સાધુ. એટલે આ પેનો તમને મુબારક છે. લ્યો, પ્રસાદીની થઈ ગઈ, લ્યો, વાપરો. તમને શોભે, અમને ના શોભે. ભલે સેવાવાળી તોય અમે અમને જ બધું સેવામાં જ આપો છો ને, તમે અમને બધું સેવામાં જ આપો છો તો અમારે ના વપરાય. તમારે વપરાય ભાઈ, સેવામાં આવી હોય તો તમારે વપરાય. તમને શોભે, અમને ના શોભે. અને અમને શોભે, તમને ના શોભે. તમે અમે તાવા લુગડા પહેરીને ફરો, તમે ચા શોભે તમને? અમે તમારા જેવા લુગડા પહેરીને ફરીએ શોભે? અમને ના શોભે. પણ તમને તે સાદું જીવન જીવતા શીખો, એવું તો અમે કહીએ છીએ. તમારા ઘરમાં રજોગુણી બધું હોય, તમે જો ધનાધન બધા લાખો ડોલરના ફર્નિચરો કરો ને, આ બધું શીખશે. સંસારમાં છો, થોડુંક સો કરવું જોઈએ, સો હોવું જોઈએ. પણ આપણો પૈસો એ બધો ઠાકોરજીનો છે એવું માનો. બોલો, અમે બધાય તમે બોલો, બધાય સંતોને તમે ફર્સ્ટ ક્લાસને, અમને બોલો બિઝનેસ ક્લાસની ટિકિટ તમે મોકલી આપો. એવા હરિભક્તો સક્ષમ હોય છે અને પ્રેમી હોય છે, અને મોકલનારા તૈયાર હોય છે કે સ્વામી અમે તમે સેકન્ડ ક્લાસમાં, બિઝનેસ ક્લાસમાં આવો, તમે ફર્સ્ટ ક્લાસમાં આવો, આમ ટિકિટ મોકલીએ. તો આપણા તમામ સંતો, સેવક પણ અત્યાર સુધી ઇકોનોમી ક્લાસમાં જ આવ્યો છે. બાપજી છેલ્લી 2 ટ્રીપમાં જ અમેરિકા, 2 ટ્રીપમાં બિઝનેસ ક્લાસમાં ગયા, છેલ્લે 80 વર્ષ પછી. એટલે મુક્ત સંતોને કોઈ પ્રકારનું રજોગુણી જીવન અમારે જો જાડો માદર પાટ જ પહેરાય, ઝીણા કપડાં સાધુને ન પહેરાય. આ કલર નથી, આ રામપુર ગામની માટી છે. સુરેન્દ્રનગર બાજુમાં રામપુર ગામ છે, એની માટીથી જ કપડાં રંગાય, એટલે બધાને એક હરખા દેખાય છે. કલર ન નખાય, ન વપરાય. સંતોનો રૂલ્સ છે. નિર્લોભી વર્તમાન. એ જ રીતે સંતોને મુક્તો કોઈ લોક, કોઈ ચાવી, કોઈ કી, પોતાનું ખાનગી. સાધુના જીવનમાં કશું ખાનગી ના જોઈએ. આ નિર્લોભી વર્તમાનનો એક ભાગ છે. સાધુને ખાનગી શું? અમારે વળી લોક શું? અમારા આસનને સ્ટોપર કેવી? શાના માટે સ્ટોપર? શાના માટે લોક મારવાનું? લોક આવ્યું એનો અર્થ કે કંઈક કોન્ફિડેન્શિયલ છે તો જ લોક મારો ને. તમે જે ઘરમાં ક્યાંક લોક મારતા હોય તેનો અર્થ કે કંઈક સિક્રેટ છે, કંઈક કિંમતી છે.
અમારે શું સિક્રેટ, અમારે શું કિંમતી, સાધુનું શું? મહારાજ કિંમતી છે ને તો ઓપનમાં મૂક્યા છે, એ અમારી પ્રોપર્ટી છે. અમારી પ્રોપર્ટી ઓપનમાં છે, નો લોક એન્ડ કી. અને આવા સંત જીવનો મોક્ષ કરી શકે ભાઈઓ, મોક્ષના દાતા છે એવું મહારાજ વતનામૃતમાં લખે છે. ત્યાર પછી નિર્લોભ નિસ્વાદ, સાધુમાં કોઈ સ્વાદ ના જોઈએ. અમારું પથ્થર અને તુંબડી તમે જોયું હશે, સાધુને 5 બધું ભેગું કરીને પથ્થરમાં જમાય, કાષ્ઠનું પાત્ર હોય, તુંબડી હોય. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન. સંતને કોઈ પ્રકારનું માન ન જોઈએ. સાધુમાં માન ન જોયો, જોજો સંતો. માન કેવું વળી? સાધુને માન શું, અભિમાન શું? એટલે દાસના દાસ રહેવું એમાં જ મજા છે. હાવ સૌના દાસ થઈને રહેવું એ આપણું ઘરેણું છે. હું મોટો તું નાનો, એ ખ્યાલ પેલો હું નાનો તું મોટો, હું મોટો તું નાનો, એ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, અરે ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, મીઠા જળનો લોટો, ખ્યાલ જગતનો ખોટો. હું મોટો તું નાનો, એ ખ્યાલ જગતનો ખોટો. આવી કંઈક કવિતા આવતી નાના હતા ત્યારે, ખબર છે? હા, આવતી હતી. અને નિસ્નેહ, કોઈની જ્યારે સ્નેહ નહીં રાખવાનો. તમે કહેશો કે અમારી જોડે નહીં, તમારી જોડે રાખવાનો, આથી અધિક નહીં. અને રાખવાનો આના છો એટલે રાખવાનો, આને લઈને, બાકી સ્નેહ નહીં. આ 5 વર્તમાન સાધુના. ચલો હવે ગ્રહસ્થના લઈએ તમારી ઉપર. ચલો તમારા પણ 5 વર્તમાન છે, એમાં જોતા જજો, કસર હોય તો નોંધતા જજો, આગળ લખતા જજો ટકાવારીઓ. દારૂ, ચા, કોફી, બીડી, તમાકુ, માવા, મસાલા, ગુટકા, આ બધા જે કંઈ ડ્રગ્સ, આ બધું દારૂ તુલ્ય છે. મુક્ત દારૂ આપણાથી ન પે. મીઠ, માટી એટલે મીઠ, ગાળ્યા વગરનું કોઈ પણ વસ્તુ, એક સૂક્ષ્મ જંતુઓ પણ ન આવી જાય એના માટે થઈને ગાળ્યા વગરનું પાણી, ગાળ્યા વગરનું દૂધ, ગાળ્યા વગરનું તેલ, ગાળ્યા વગરનું ઘી, ચાળ્યા વગરનો લોટ, વીણ્યા વગરનું અનાજ, સમજ્યા? પછી આપણી ભાષામાં ગાર્લિક એન્ડ ઓનિયન, હિંગ, આ બધું જ માંસાહાર તુલ્ય છે, આપણાથી ન લેવાય. હવે એ બધું જ જેનામાં હોય એવું એક શબ્દમાં કેવું હોય તો હોટલ, લોજ, બજારનું, લારીઓનું કે બહારનું બજારનું ખાણું પીણું, એમાં કશું જ આ બધું જ આજ્ઞાનું ઉપાધિ હોય, એમાં કશું જ ગાળેલું ચાળેલું ના હોય. એટલે બજારની કોઈ પણ ચીજ વસ્તુ, આઉટસાઇડર કોઈ પણ વસ્તુ આપણાથી ન વપરાય. ઘરે બનાવીને, મહારાજને ગાળી ચાળીને, ઘેર બનાવીને, ભગવાનને જમાડીને આપણાથી જરૂર જમાય. ન જમાય એવું નહીં, બજારનું ન જમાય. બાકી તમે ઘેર બનાવીને કંઈ પણ વસ્તુ બનાવો, પાણીપુરી ખવાય? હા ખવાય, પાણીપુરીનો નિષેધ નથી, ઘેર બનાવીને જમાય. અને હવે તો મુક્તો બધું જ ઘેર બહુ સરસ બનતું હોય છે. પણ મેં તો કાલે અમારે ત્યાં અનકોટ હતો, જમો ઘેર બનાવીને મહારાજને ધરાવીને જમો, ક્યાં ના પાડીએ છીએ? તમે ક્યાં સાધુ છો કે અમે તમને એવું કહીએ કે તમે ભેગું કરીને પાણી નાખીને જમો? તમે તાર જુદા હાથે 2 ચમચી ને 4 ચમચી 2 હાથમાં રાખીને 4 ચમચીથી 4 વસ્તુ જમે. જેવો ખોરાક, પેલું કહે છે ને, જેવા આહાર એવા વિચાર, અન્ન એવા ઓડકાર. જેના હાથનું જમીએ છીએ, જેવું જમીએ, આપણા વિચારો પર બહુ જ એની અસર થતી હોય છે. જેનું જમીએ ને એની અસર થાય આપણા માનસ ઉપર, વિચારો ઉપર. પેલું આપણે એક્ઝામ્પલ આપીએ છીએ, પેલા સંત હતા,
અને સંત લોકોને ચોરી કરતા બંધ કરતા, ચોરીઓ બંધ કરાવતા. એ સંત બોલો, એક ચોરના ઘરની સહેજ 100 ગ્રામ ખીચડી જમ્યા બનાવીને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. બોલો, એ ચોરી કરી, એમણે રાત્રે સૂતા હતા અને જેના ઘેર સૂતા હતા એનો બ્લેન્કેટ લઈને ભાગ્યા. એમને પાગળ જતા વિચાર આવ્યો કે આવો મને વિચાર આવ્યો કેમ? બહુ જ રિયલાઇઝ થયું કે આવો મને વિચાર કેમ આવ્યો. આવીને પાછા આવીને એમણે પૂછ્યું પેલા લેન્ડલોર્ડને, જેના ઘેર સૂતા હતા ને એને, કે ભાઈ ખરેખર તું કોણ છું? પેલો કે ખરેખર હું ચોર છું. ચોરના ઘરની એક ખીચડી 100 ગ્રામ ખાધી, એક મુઠ્ઠી, એનાથી એમને ચોરી કરવાના વિચારો આવ્યા. તો જેના ઘરનું, જેના હાથનું આપણે જમીએ છીએ ને, એ વિચારો આપણામાં આવ્યા વગર નથી રહેતા. પરોક્ષનું દ્રષ્ટાંત આપણે દઈએ છીએ. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે એ વખતે ભીષ્મ પિતા હતા. ભીષ્મ પિતા બહુ જ ધાર્મિક હતા. પહેલા પાંડવોના પક્ષમાં રહેવાના હતા, પરંતુ દુર્યોધન અને એના મામા શકુની બંને યુક્તિ કરી અને ભીષ્મ પિતાને પોતાના ઘેર જમવા બોલાયા. અને દુર્યોધનના હાથનું, એના ઘરનું, એના હાથનું ભીષ્મ પિતા જમ્યા. બોલો, એમણે હી હેઝ ચેન્જ હિઝ પાર્ટી. પાંડવોની પાર્ટીમાંથી કૌરવોની પાર્ટીમાં આવી ગયા અને કૌરવોના પક્ષમાં રહીને લડ્યા. એમણે જે વોર થયું એમાં કૌરવોના પક્ષમાં રહ્યા. બિકોઝ ઓફ ધીસ દુર્યોધનના હાથનું ઘરનું ખાધું એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. જો ઋષિ મુનિઓને પણ આવું થતું હોય તો આપણે તો સહેજે થાય. ઘરે બનાવીને બધું જમો, મહારાજને જમાડે. બીજું તમને એક પ્રશ્ન પૂછું ભાઈઓ, જે જમે છે બધા, ચલો તમને જિજ્ઞેશ મહારાજ બહારથી લાયેલું ઠાકોરજીને ધરાવાય કે ના ધરાવાય? ના જમાડે. કેમ? હા, ઠાકોરજીને કેમ ના જમાડે? એમાં રવિભાઈ જમાડે કે ના જમાડે? નહીં જમાડે. પેલા મહેશ મહારાજ તો ઊભા થયા હતા હમણાં. ઠાકોરજી ના ધરાવે તો આપણે, આપણા ભેગા ઠાકોરજી નહીં? આપણા ભેગા ભગવાન નથી ને? આપણે લુખ્ખા છીએ ને, ઠાકોરજી વગરના છીએ ને, તો આપણા ભેગા ભગવાન નથી પેલા? તો કોને જમાડીએ છીએ આપણે? આ મૂર્તિને ના જમાડે, આને જમાડે. મહારાજ દૂર જતા રહે, પેલા છેટા જતા રહે. ભગવાન આપણી સાથે ન રહે, આપણી ભેળા ન રહે. અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય પેલા. ચાલો, પછી દારૂ, માટી, પછી ચોરી. ચોરી કોમાં શું આવે? બોલો. કોઈને પૂછ્યા વગર લઈ લો. પૂછ્યા વગર લઈ લો. પછી તો સ્ટીલ એટલે શું? તમે યુઝ કર્યો હોય તમે ના કહો. કોઈનો યુઝ કરીને પછી કહો નહીં. ચલો પછી છોટે મહારાજ બોલો. તમે લાઈક સ્ટીલ કરો જ્યારે કોઈને ના કીધું હોય. હા, કોઈને કીધા વગર સ્ટીલ કરો. પછી તમે માર્ચથી સ્ટીલ કરો, તમે ધર્માદો ના આપો તો. વેરી ગુડ. જો બધા સાંભળો, આપણે ચોરીમાં જો પહેલું તો અનીતિનું દ્રવ્ય આપણા ઘરમાં ના આવવું જોઈએ. અનીતિનું એટલે શું? કોઈ પ્રકારનો કરપ્શન કરેલો પૈસો, ભેળસેળ, દગા, કપટ, પ્રપંચ, કોઈને છેતરીને ચીટ કરીને આપણે પૈસો લઈએ, ખોટું બોલીને પૈસો લઈએ, ખોટું કરીને પૈસો લઈએ. જોબ કરતા હોય ત્યાં કંઈક આપણને આપણા એઝ એ એમ્પ્લોય આપણે કંઈક સ્ટીલ કરી લઈએ, કંઈક ચોરી કરી લઈએ, ડોલર ચોરીએ અથવા વસ્તુ ચોરીએ. આ બધો પૈસો ચોરી કહેવાય. પહેલાં આપણા ઘરમાં કોઈ વસ્તુ એવી આવી ના જોઈએ. એ જ રીતે આપણે ઇન્ટરેસ્ટ પૈસા તો હાઈલી
હાઈ રેટથી ઇન્ટરેસ્ટથી આપણે પૈસા આપતા હોઈએ તો એ પણ અનીતિનો આસુરી પૈસો કહેવાય. 4% 5% 6% વ્યાજને લોકો લેતા હોય છે. એ પૈસો આપણાથી એવો ન લેવાય. અને મહારાજની ચોરી તો ભગવાને જે કંઈ આજ્ઞા કરી છે આપણે કમાઈએ અર્ન કરીએ તો એમાં 10% ભગવાનનો ભાગ કાઢવો જોઈએ અવશ્ય. વિદ્યાર્થીઓ હોય તો એમણે જો ભણતા હોય તો 5% કાઢવો જોઈએ, જો અર્ન કરતા હોય તો બાકી 10% કાઢવો જોઈએ. અને જો એમાં પણ આપણે ન વર્તીએ તો એ પણ ધર્માદાની ચોરી છે. તમે કહેતો કે એ તો આપણે નીતિનો પૈસો કમાઈએ છીએ તો એમાં શું ચોરી? તો મુક્ત એમાં ક્યારેક પણ તમે ક્યાંથી પૈસો આવે છે, કેવો પૈસો આવે છે તમારો, એ તમને ખબર નથી. તમે કંપનીમાં ભલે તમે કંપનીમાંથી સેલેરી લો છો પણ એ પૈસો કઈ કમાણીનો છે આપણને ખબર નથી. આસુરી દ્રવ્ય જો આપણા ઘરમાં આવી જાય તો એ આપણાથી ચોરીનો પૈસો કહેવાય. અને મુક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજજો કે આ આજ્ઞા ચોરી અને અવેરી, હવે જે પછી આવશે 4th જે આજ્ઞા છે, એ 2 આજ્ઞાનો લોપ થાય તો એને દુઃખ આવશે જ, મુશ્કેલી આવશે, તકલીફ આવશે જ. જે કંઈ તનના મનના ધનના જનના દુઃખ આવે છે આજે નહીં તો કાલે, કાં તો એ પૈસા પછી ક્યાં જાય છે? ડૉક્ટરોમાં જાય છે, વકીલોમાં જાય છે, લોયરમાં જાય છે, કંઈક ફાયર થઈ જાય છે, કંઈક સળગી જાય છે, તૂટી જાય છે, ફૂટી જાય છે. અને આ બધું જે નુકસાન આવે છે, લોસ જાય છે, જોબ જતી રહે ઘણી વખત અને 2-2 4-4 6-6 મહિના સુધી જોબ મળે જ નહીં. આપણને એમ થાય કે આ વર્ષે કેમ આમ થયું? પણ એ જે કંઈક આપણી જોડે આવું કંઈક થયું છે જે આપણાથી કંઈક ચોરી અથવા અવેરી, વર્તમાન અવેરી હમણાં આપણે કહીશું, એવો કોઈક આસુરી દ્રવ્ય અથવા તો ધર્માદો નથી કાઢ્યો અથવા કંઈક એવી ખોટો પૈસો આવી ગયો છે એને લીધે એની આપણને પનિશમેન્ટ મળી રહી છે. આસુરી દ્રવ્ય એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાય? અસુર એટલે શું કહેવાય છે એને? એવિલ મની, એવિલ્સ મની. ટૂંકમાં સમજી ગયા ને તમે? આસુરી દ્રવ્ય મુક્તો એમાં આ બધું તો જે કીધું એમ ચોરીનું દ્રવ્ય, અનીતિનું દ્રવ્ય, ખોટું કરીને લીધેલું દ્રવ્ય, કોઈની જોડે ખોટું બોલીને લીધેલું દ્રવ્ય, આ તો બધું આસુરી દ્રવ્ય છે જ. જે કીધું ધર્માદો ન કાઢીએ તો બાકીનું દ્રવ્ય આસુરી થઈ જાય. પરંતુ એક વાત બહુ સમજજો મુક્તો, ભલે આ દેશમાં તમે આવ્યા છો, ઘણી વખત અમે જોઈએ છીએ લોકો બિઝનેસ કરતા હોય છે અને બિઝનેસની અંદર કેટલાક ધંધા એવા કરે કે જેમાં સારો પ્રોફિટ મળતો હોય તો આપણે જોતા નથી. જેની અંદર મીટ વપરાતું હોય એવા બિઝનેસ, રેસ્ટોરન્ટ, કાફે, સબવે, લાઈક ધીસ, આવા કોઈ બિઝનેસ કરતા હોઈએ છીએ. લીકર સ્ટોર, અહીંયા લીકર સ્ટોર જ કહેવાય છે ને, શું કહેવાય છે? તો એમાંથી જે અર્ન કરીએ છીએ ને એ બધું આસુરી દ્રવ્ય થતું હોય છે. આ બધું જ આસુરી દ્રવ્ય થાય છે. તો બહુ જ સહન કરવું પડે છે. નોનવેજ આઇટમવાળા સ્ટોર મહેરબાની કરીને કોઈ ન કરશો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. બીજા ઘણા ધંધાઓ થતા હોય છે પણ આવા ન કરશો. એવી જોબ પણ બને ત્યાં સુધી ન કરશો. શરૂઆતમાં વિદ્યાર્થીઓને એવી જોબો મળતી હોય ને લઈ લેતા હોય, પણ બીજી સારી જોબનો પ્રયત્ન કરજો. એવી જોબ પણ ન કરશો. એ પૈસો આસુરી દ્રવ્ય છે. તો એ આપણા ઘરમાં ન આવે એ બધાના હિતમાં છે. અમારે લંડનનો એક પ્રસંગ કહું. લંડનમાં આપણા સુરેશભાઈ અને નિશિતભાઈ કરીને આપણા સત્સંગી છે, 2 ભાઈઓ છે, પટેલ છે. ચરોતરમાં વટાદરા ગામ છે, વટાદરા ગામના વતની છે. હવે બંને ભાઈઓ બહુ ચુસ્ત સત્સંગી થયા. આપણે પહેલાં સત્સંગી નહોતા, સત્સંગી થયા. એમને સ્ટોર હતો, ગ્રોસરી સ્ટોર, પણ અમેરિકન ગ્રોસરી સ્ટોર. હવે અમે ફર્સ્ટ ટાઈમ ગયેલા, 95ની વાત કરું છું. અમને એ વખતે ગ્રોસરી સ્ટોર એ ખબર નહીં. બાપજી પોતે હતા સાથે. બાપજી અમે ગાડીમાં, એમની ગાડીમાં જ અમને પધરામણી માટે લેવા 100 મારા સ્ટોરમાં. બાપજી પધારો. અમે સ્ટોર ઉપર પહોંચી ગયા. ગાડીમાંથી ઉતરતા બાપજીએ પૂછ્યું કે સુરેશ, સ્ટોરમાં, તમારા સ્ટોરમાં શું શું હોય? તો કે બાપજી ગ્રોસરી સ્ટોર છે. બાપજી કે ગ્રોસરી શું? તો કે બાપજી કરિયાણું.
આપણે ગુજરાતીમાં કરિયાણું કહીએ, તો કે કરિયાણું કહેવાય આપણે ગુજરાતીમાં. બાપજી કે કરિયાણું એટલે ગ્રોસરી, એટલે ગ્રોસરી એટલે કરિયાણું. અમુક તો હવે બાપજી કે એમાં શું હોય? બાપજી શું હોય એટલે બાપજી કે આવું કંઈ હોય પેલું ના ખવાય ના પીવાય એવું? બાપજી એ તો હોય, અમેરિકન ગ્રોસરી છે એ તો હોય, બે હોય. ત્યાં ઓફ લાઇસન્સ કહે, અહીં લીકર સ્ટોર કહીએ, ત્યાં ઇંગ્લેન્ડમાં લીકર સ્ટોર નથી બોલાતું, ઓફ લાઇસન્સ કહેવાય છે. ઓફ લાઇસન્સ એટલે લીકર, દારૂ. એ કે અમારે ત્યાં ઓફ લાઇસન્સ છે. અને મીટ પણ અમારે ત્યાં હોય છે. અમારી પાછળ કે ડેલી છે, અમારી દુકાનનો એક ડેલીનો ભાગ છે. બાપજી કે ડેલી એટલે દૂધની ડેરી? તો કે ના બાપજી, ડેરી નહીં, ડેલી. તમે સમજી ગયા છો ડેલી એટલે શું? જ્યાં મીટ બાપજી કે બાપજી નીચે ઉતરી ગયેલા, બેસી ગયા. અમારા દુકાનમાં આવું નથી. અને બાપજીએ સ્પષ્ટ કહી દીધું કે તારા ધંધાનો ધર્માદો, તારા બિઝનેસનો ધર્માદો 10% પણ તું હવે ના કાઢતો, અમારે નથી લેવું. તારા ઘરમાં આસુરી દ્રવ્ય આવે છે, અમારા મંદિરમાં આવે, અમે ધર્માદો પણ લેવા તૈયાર નથી. હવે તું ધર્માદો ના કાઢતો. બાપજી ગાડીમાં બેસાડીને બે ભાઈને બેસાડ્યા, કહ્યું કે જો તમારે સુખી થવું છે, આ ધંધો બંધ કરી દો, એઝ અર્લી એઝ પોસિબલ, પહેલાં વહેલી તકે આ ધંધો બંધ કરી દો, નહીં તો તમે દુઃખી થઈ જશો. અત્યાર સુધી ખબર નહોતી તમને, ચલ્યો છે, હવે બંધ કરી દો. કારણ કે બાપજી અમારો 30 વર્ષથી આ સ્ટોર છે અને એટલું પ્રાઇમ લોકેશન છે, લંડનનું પ્રાઇમ લોકેશન કહેવાય, વેમ્બલી વિસ્તાર કહેવાય. લંડનમાં વેમ્બલી એટલે બહુ પ્રાઇમ લોકેશન કહેવાય. અને એમાંય 4 રસ્તા ઉપર, બોલો. અને સ્ટોર બાપજી એમ કે તું બંધ કરી દે, સેલનું બોર્ડ મારી દો કે વહેલામ વહેલી તકે આ ધંધો બંધ કરી દો. પણ બાપજી તો અમારું ઘરનું રોટલા આમાંથી ચાલે છે. બાપજી કે તને બીજો સારામાં સારો ધંધો મળી રહેશે, તમે પ્રયત્ન કરો, આથી સારો ધંધો ભગવાન આપશે જો તમે સંતોનું વચન માનશો તો. બંને બહુ જ ઓબિડિયન્ટ હતા. એ જ મિનિટે બોલો, એ જ દિવસે સાંજે, અમારે સવારે 11-11:30 વાગે વાત થઈ, સાંજે બોલો એણે આવીને કહી દીધું, સ્વામી 5 વાગે આવ્યા અમને ગાડીને લેવા, અમારે પધરામણીએ જવાનું હતું, એમની ગાડીમાં જ જતા હતા, એ ગાડી લઈને લેવા આવ્યા. બાપજીને કહી દીધું, બાપજી સેલનું બોર્ડ મારી દીધું કે બપોરે કે આ સ્ટોર સેલ કરવાનો છે. સ્પીડી એમણે એટ એ ટાઈમ ડિસિઝન લઈ લીધો, બાપજીનું વચન સ્વીકારી લીધું. બાપજી બહુ રાજી થયા. બાપજી કે કેટલામાં વેચાશે? બાપજી ગાડીમાં બેઠા, બાપજી કે કેટલાની તમારી કિંમત કેટલી ગણાય? એટલે એમણે કહ્યું, બાપજી અમે બંને ભાઈઓ બપોરે વિચારીને અમે નક્કી કર્યું કે આપણે $3,50,000 આની કિંમત ગણાય, પણ 3 સુધી આપણે વેચાય તો એ સારું કહેવાય આપણા માટે. અમે 350 અમે મૂક્યો છે એની પ્રાઇસ. સમજ્યા? બાપજી કે મહારાજ એથી વધુ આપશે, પણ આ ધંધો નથી જ કરવાનો આપણે, અને બીજો સામે હોદવા માંડો બીજો કોઈ ધંધો. બોલો, બીજે દિવસે, કારણ કે 30 વર્ષનો જામેલો બિઝનેસ હતો, સેલ બજારમાં આવતાની સાથે બીજે દિવસે સવારમાં બોલો 2-3 કસ્ટમર આવ્યા, 2-3 લેનાર આવ્યા, અને રીતસર ઓક્શન થયું. એ લોકોએ બેડ આવ્યું, તમે બોલો પ્રાઇસ, બોલો કે 3, બોલો કે 350, બોલો કે 4, બોલો કે 450, બોલો કે 5, બોલો કે 550માં ધંધો ગયો. બોલો વિધિન હાફ એન અવર ઓક્શન થયું, અને 550માં એમણે કેટલું ધાર્યું હતું? 350, એના બદલે કેટલા આવ્યા? 550. $2 લાખ ઉપરથી વધારાના મળ્યા. બોલો, અને 550માં એ સ્ટોર ગયો, સેલ થયો. હવે જે દિવસે સેલ થયો એમણે 1 મહિનાની મુદતમાં, 1 મહિનામાં અમે ખાલી કરી આપશું, 1 મહિનામાં પૈસા મળી જશે. બોલો, $1 લાખ એમને એડવાન્સ મળી પણ ગયા એઝ એ ટોકન તરીકે. એ જ દિવસે સાંજે એમનો બહુ જ મોટો એક યુઝ કાર સ્ટોર હતો. યુઝ કાર એટલે સમજો ને, પેલી સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાતી હોય, યુઝ કાર. અને એનો મોટી એની સામે જ રીતસર
એજેડ થયેલો યંગ પેલો ઉંમરલાયક થયેલો અને એનો સ્ટોર સેલમાં મુકાયો. અમને જોયું એટલે તરત એને મળવા ગયા બંને ભાઈઓ. એ લોકો એકબીજાને જોઈએ ઓળખે, સામે દુકાન હતી એટલે જોઈએ ઓળખે. હો મિસ્ટર પટેલ, આવાર્યું, ઓલા નામ દઈને બોલાય, આવાર્યું. બે બેઠા. તમે કે આ સેલનું બોર્ડ માર્યું છે, આ સ્ટોર વેચવાનો છે? તો કે યસ. તો કે કેમ? એણે કહ્યું કે મારા 2 સન છે અને બંને સન યુએસ છે, અમેરિકા છે. એ લોકો મને હવે કહે છે કે મારી 80 યર્સની ઓલ્ડ, આઈ એમ નાઉ 80 યર્સ ઓલ્ડ, સમજ્યા? મને છોકરાઓ બોલાવે છે કે યુએસ આવી જાઓ, એટલે મારે સેલ કરીને યુએસ જતું રહેવું છે. પ્રાઇસ પૂછી કે તમે શું પ્રાઇસ મૂકી છે? તો કે 850, 8,50,000. હમણે કહ્યું કે અમારે સ્ટોર લેવો જ, બોલો. પણ અમારી જોડે સગવડ છે 550ની, એથી વિશેષ અમારી જો પૈસા નથી, કંઈક પ્રાઇસ ઓછી કરો. તો કે 8 લાખમાં આપીશ, પણ કે પૈસા 550 છે. પેલો એ જ મિનિટે પેલો ઊભો થઈ ગયો, ઊભા થઈને ચાવી આપી દીધી, લઈ લે. તો મને બાકીના 2.5 લાખ જે બાકી રહે છે, 2,50,000 તું કમાઈને વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે તું આપજે. હું કોઈ દિવસ તને ફોન નહીં કરું. તો અમેરિકા તાર પૈસાની સગવડ થાય ને મોકલી આપજે. અમને તપાસ કરી, ખરું ક્યાંક આપણે છેતરી ના જઈએ. માર્કેટમાં તપાસ કહીશ કે આ 850ની જો 2 દિવસ રહી ગયો ને તો 9 લાખમાં જતો રહે. એટલી મોખાની જગ્યાએ. એ 30-40 વર્ષનો જૂનો સ્ટોર હતો. 9 લાખમાં 9 લાખમાં જતો રહ્યો હોત. અમને 8 લાખમાં મળ્યો, 550માં મળી ગયો. 2.5 લાખ રૂપિયા એ લોકોએ 4 વર્ષે કમાઈને એમાંથી આપ્યા. 2.5 લાખ પાઉન્ડ મૂકતો. મહારાજે જો 2 બાજુ કામ કર્યું કે ના કર્યું. આજે અત્યારે લંડનમાં હમણાં જ બંને ભાઈઓ જુદા પડ્યા અને બંને ભાઈઓ જુદો, એક શ્રીજી બાપા કાર સેન્ટર અને પેલામણે બીજું દેવનંદન કાર સેન્ટર, 2 મોટા સ્ટોર કર્યા છે. લંડનના બહુ ફેમસ અને પ્રખ્યાત સ્ટોર છે. બહુ મોટી વિશાળ 150 ગાડીઓ રાખે છે. 150 ગાડીઓની કેપેસિટી છે એમની. તો અત્યારે જે પેલામાં કમાતા હતા એના કરતાં 10 ટાઈમ્સ, 10 ગણું કમાય છે. પણ એમણે માન્યું તો શું કહે છે મોહન કાકા, આ ભગવાનનું સંતોનું માન્યું તો આવા કોઈ ધંધા નહીં કરવા જોઈએ, ભલે ગમે એટલા પૈસા મળે. અને હોય કોઈને તો બંધ કરજો, નવા કોઈ દિવસ આવા ધંધા કરવાના નહીં. તો આસુરી દ્રવ્ય, એમણે પ્રશ્ન પૂછ્યો કે આસુરી દ્રવ્ય આવું ઘરમાં આવ્યું હોય તો આસુરી દ્રવ્યના 5 દીકરા છે, એની જોડે આવે છે. પહેલો દીકરો એનો સૌથી મોટો દીકરો, કોને ખબર છે 5 દીકરાની? ચલો આંગળી ઊંચી કરો. આસુરી દ્રવ્યના 5 દીકરા. ઘરમાં કુસંગ આવી જાય, કુસંગ આવી જાય, ઘરમાં કોઈ કુસંગી સ્ત્રી આવી જાય, કુસંગ પેસી જાય. બીજો કુસંપ, ઘરમાં કુસંપ પેસી જાય, અશાંતિ, ઉદ્વેગ થઈ જાય. પછી ત્રીજો, ચલો વ્હીલ ચેર, વ્યસનો, વ્યસનો બેસી જાય ઘરમાં. તો ઘરમાં વ્યસન આવવા માંડે એની પાછળ, બેડ હેબિટ્સ. વ્યભિચાર, વ્યભિચાર, વ્યભિચાર એટલે જેના ઘરમાં આસુરી દ્રવ્ય હોય એના લાઈફ, સેક્સ્યુઅલ લાઈફ તરફ એ બહુ આગળ વધી જાય, વ્યભિચારી જીવન બની જાય. અને 5th વન, અશાંતિ, ઉદ્વેગ અને અશાંતિ. ઘરમાં ઝઘડા, ડખા, અશાંતિ આપી જાય પહેલાં. એટલે કોઈ દિવસ આસુરી દ્રવ્ય આપણું ન થાય એની ખાસ ભલામણ છે. પહેલાં અમે તમારા 10% ધર્માદા માટે અમે આજ્ઞા નથી કરતા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, સુખી થાવ, તમે સુખી રહો એટલા માટે કહીએ છીએ. તો પાળજો, જો આપણામાં કંઈ લોપ હોય તો આજે કસર દૂર કરજો એટલી વિનંતી કરીએ છીએ. ચોથો નિયમ, અવેરી વર્તમાન. અવેરી એટલે સમજ્યા પેલા? બ્રહ્મચર્ય, ગ્રહસ્થનું બ્રહ્મચર્ય એટલીસ્ટ ના કહેવાય, પણ તમારું લગ્ન જીવનમાં રહીને બ્રહ્મચર્ય પળાય એવું બ્રહ્મચર્ય.
અને જેને ચોરીને અવેરી વર્તમાનમાં ફેર હોય એને દુઃખ અને તકલીફો વારંવાર આયા કરશે. સ્ત્રીઓમાં કે પુરુષોમાં કંઈ પણ હોય, ઘરના કોઈ પણ સભ્યમાં આમાં બેમાં કોઈ પણ લોપ થતો હશે, મુશ્કેલીઓ એક સમી નથી ને બીજી આવશે, બીજી પતિ નથી ને ત્રીજી આવશે. મુક્તો તનના મનના ધનના દુઃખો રહેશે જ. અને જેને આ બે નિયમ પડશે એને મહારાજ રક્ષા કરશે. અવેરીમાં શું આવે તો પોતાની સ્ત્રી, પરણેલા છો તમે, મેરિડ છો, તો પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રી સામે કુદૃષ્ટિ પણ કરવી એ પાપ છે. સ્ત્રીએ પરપુરુષ સામે કુદૃષ્ટિ કરવી એ પણ અવેરી વર્તમાનનો લોપ કહેવાય, પાપ કહેવાય. પોતાની સ્ત્રી સાથે પણ એકાદશી છે, એના આગલા પાછલા દિવસો છે, પૂનમ છે, અમાસ છે, કોઈક ભગવાનના જન્મતિથિ કે પ્રાગટ્ય દિન હોય, સમયયા ઉત્સવના દિવસો હોય, એમાં પણ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો. આ અવેરી વર્તમાન છે. આપણે જે ગઈકાલે વાત કરી હતી એ જ રીતે પોતાની મા, બેન અને દીકરી સાથે પણ યુવાન અવસ્થાવાળી પોતાની મા, બેન, દીકરી સામે પણ દ્રષ્ટિ માંડીને જોવું નહીં અને એની સાથે એકાંત સ્થળને વિશે રહેવું નહીં. નહીંતર એ પણ વર્તમાનનો લોપ છે, પાપ છે. સ્ત્રીએ પોતાના પુરુષ, પોતાનો પતિ સિવાય પોતાના બાપ હોય, ભાઈ હોય કે પુત્ર હોય, યુવાન હોય તો એની સાથે એકાંત સ્થળને વિશે રહેવું નહીં, એ પાપ છે. તો આજે નહીં તો કાલે એમાં ઘણા બધા, અને આજનો તો યુગ બધો ખરાબ છે. આજે તમારો મોબાઈલ અને ઇન્ટરનેટ જેટલો સારો છે એટલો જ ખરાબ છે. તમારો મોબાઈલ એટલે મોટામાં મોટી દુનિયાની કચરાપેટી, મોટામાં મોટી કચરાપેટી, ડસ્ટબીન, મોટામાં મોટું ડસ્ટબીન એટલે મોબાઈલ. એગ્રી તમે આ વાત સાથે? કેટલા એગ્રી છો? નર્યું એવર ટ્રુથ છે. મોબાઈલ એટલું જ કોમ્પ્યુટર, આ ઇન્ટરનેટની જે સગવડો, જેટલું જ આ સોશિયલ મીડિયા છે, આખું બધું એમાંથી અધર્મ જ થતો હોય છે મોટે ભાગે. સારું છે એટલું જ ખરાબ છે. વિજાતિ મિત્રની મિત્રતા કરવી, વિજાતિ મિત્ર કરવા એ પણ અવેરી વર્તમાનનો લોપ છે. ભલે ફ્રેન્ડશીપ થાય છે, ફ્રેન્ડશીપમાંથી આગળ ઘણું બધું થઈ જવાની શક્યતાઓ છે, એવા મિત્રતા ન કરવી. અમદાવાદના એક મિલ માલિક, બોલો, આજથી 50 વર્ષ પહેલાં ટેક્સટાઇલ મિલના ઓનર, એટલે ટેક્સટાઇલ મિલ, ઓનર્સ ઓફ ટેક્સટાઇલ મિલ, ટેક્સટાઇલ ફેક્ટરી, આ તમારે કાપડ બનતું હોય ને, ક્લોથ્સ, ગાર્મેન્ટ્સ નહીં, ક્લોથ્સ, બોલો, ટેક્સટાઇલ મિલના, અમદાવાદની વેલ નોન ટેક્સટાઇલ મિલના માલિકના છોકરાએ આજથી 50 વર્ષ પહેલાંની વાત પોતાની સગ્ગી બેન સાથે લગ્ન કરેલા છે. બોલો, સગ્ગી બેન, એક માં એક બાપ. મહારાજે જે વર્ષો પહેલા લખ્યું છે, ઇટ્સ ફેક્ટ. એટલે મહેરબાની કરીને આ બધા નિયમો પાળજો પહેલાં, તો આપણે ભક્તમાં ગણાઈશું. આ ભક્તના લક્ષણો છે, બધા સત્સંગીના લક્ષણો છે. નહીંતર બહુ દુઃખ આવશે, બહુ તકલીફ આવશે. અને આવે છે એનું મોટું કારણ આ હોય છે. અને ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય તો દુઃખ આવશે. આપણે અજ્ઞાન અવસ્થામાં કંઈક આવી ભૂલો થઈ ગઈ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, દુઃખ આવશે. તો ન આવે, હવે ખબર નથી, અજ્ઞાન અવસ્થામાં ભૂલ થઈ ગઈ છે, તો હવે શું? અજ્ઞાન અવસ્થામાં ભૂલ થઈ ગઈ છે તો હવે એને ભોગવવાની છે. મુક્તો પ્રાયશ્ચિત કરી નાખજો. મોટું પ્રાયશ્ચિત કયું? નિષ્કપટ થવું. એના જેવું મોટું કોઈ પ્રાયશ્ચિત નથી. કન્ફેસમેન્ટ, કન્ફેસ પહેલાં એમાં ઉત્તમ પ્રાયશ્ચિત
તો મોટા પુરુષની આગળ આવીને પોતાની ભૂલનો એકરાર કરી દેવો, અને જે કંઈ પ્રાયશ્ચિત આપે આપણને એક સ્વીકારી લેવું. જો આપણું માન આપણને એ ન કરવા દેતું હોય તો સેકન્ડ ગ્રેડનું પ્રાયશ્ચિત ભગવાન આગળ બેસીને, ઘરમાં મહારાજની મૂર્તિ છે, એ મહારાજની મૂર્તિ આગળ બેસીને રડીને, એકલા બેસીને ભગવાન આગળ રડીને ખૂબ પ્રાર્થના કરો, પોકાર કરી નાખો, એ મહારાજ, મારાથી 5 વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં નાનો હતો ત્યારે આવી બધી ભૂલો થઈ છે અને મેં આવું હરીવીરી વર્તમાન લોપ્યું છે, પ્લીઝ ફોરગીવ મી. પ્રાર્થના કરીને માફી માગી લો. મહારાજ દયાળુ છે. એથી જ ન થતું હોય, એમાં જો કંઈક આપણને વાંધો આવતો હોય, મુક તો ત્રીજું, મહારાજ અમે આગળ પત્ર લખી નાખો, એક બેસીને એક લેટર લખો, લેટરમાં બધું જ કન્ફેસ કરી નાખો અને લેટર મહારાજની મૂર્તિ આગળ મૂકીને પ્રાર્થના કરો, મહારાજ આ બધો કચરો આ લેટરમાં છે, પ્લીઝ ફોરગીવ મી. પણ મુક્તો પ્રાયશ્ચિત કરી દેવું, નહીં તો સહન કરવું પડશે. અને એ શરતે આ બધું કરો, પણ કન્ડિશનલી. શું કન્ડિશન? હવે પછી આવી ભૂલ રિપીટ નહીં કરો, એ કન્ડિશન સાથે. આપણો આ ધર્મ એવો નથી કે આખું અઠવાડિયું જે કરવું એ કરો ને પછી એક દાડો જઈને કન્ફેસ કરી આવો ને પછી પાછું જે કરવું એ છૂટ. એવું નથી. પ્લીઝ સ્ટોપ ઇટ ફોર એવર. હવે પછી એ ભૂલ નહીં કરવાની શરતે તો મહારાજ માફ કરશે, પણ આવી ભૂલો રિપીટ ક્યારેય ન થવા દેશો. ભલે તમે સંસારમાં છો, અત્યારે બહુ ડિફિકલ્ટ છે, કારણ કે કો એજ્યુકેશન છે, તમે સાથે જોબ કરો છો, નોકરીઓ કરો છો, ધંધા કરો છો, અને મુક્તો તમે ગ્રહસ્થ છો. મારે થોડું ન કહેવું જોઈએ, છતાં પણ હું હવે કેટલીક વાતો સ્પષ્ટ કહું છું. ઘણા અમારી જોડે કન્ફેસ માટે આવતા હોય છે. હું કોઈના નામ અમે તમારી આગળ રજૂ કરી શકીએ, પરંતુ એના ઉપરથી કહું છું કે મુક્તો ક્યારેય નાની ઉંમર માટે જ આ બાધારૂપ હોય છે, એવું નહીં. મોટી ઉંમર ના હોય કે નાની ઉંમર મહત્વની નથી. તમે બધા જ ગ્રહસ્થ છો, સગા સંબંધીઓ તમારા ઘરમાં આવતા હોય અને એમાં પણ ક્યારેક એકાંત મળતું હોય, અંધારું મળતું હોય, અને એમાં ક્યારેક ન કરવાનું થઈ જતું હોય છે. બહુ સાવધાન રહેજો. એટલું જ નહીં, પરંતુ ક્યારેક લાગણીવશ થઈને ફિલિંગ્સ કામ કરી જતી હોય છે. એકબીજાની લાગણીને વશ થઈને આ ભૂલ કરી બેસતા હોય છે. મહેરબાની કરીને કોઈ દિવસ આવી ભૂલ નહીં કરતા. અને કદી કોઈની સાથે, કોઈ સ્ત્રી સાથે એકાંતમાં ન રહેશો, અંધારું ન કેળવશો, ડાર્કનેસ, અને અતિ પરિચય ન કરશો, નહીતર જરૂર લપસી પડાય, ભલા લપસી પડે. સ્ત્રી અને પુરુષનો સંબંધ એ ઘી અને પેટ્રોલ અને અગ્નિ જેવો છે. ઘી નહીં, પેટ્રોલ અને અગ્નિ જેવો છે. આ 4 વર્તમાન કટિબદ્ધ થઈને પાડીએ ત્યારે આપણે સત્સંગી થયા કહેવાય. જ્યાં જ્યાં કસર હોય ત્યાં દૂર કરવાનો પ્રયત્ન કરજો. 5મું વર્તમાન છે વટલવું નહીં, વટલાવવું નહીં. એટલે કે જે ઘરમાં ધર્મ નિયમ ન પડતા હોય તો એના ઘરનું જમવું નહીં, ભલે ગમે એવા સગા હોય તો પણ. અને જમાડવું નહીં. આપણા ઘરમાં પણ ધર્મ નિયમ હોય તો જે પાળતો હોય એને આપણે જમાડીએ તો આપણે એને વટલાવ્યો કહેવાય, અને એવાના ઘેર જમીએ તો આપણે વટલાયા કહેવાય. તો માટે સાવધાનીપૂર્વક આ 5 વર્તમાન પાળજો.